દિવસની શરૂઆત થાય છે નવી ઉર્જા, નવા સપના અને એક નવા ચેલેન્જ સાથે. પણ એક વસ્તુ જે કોમન હોય છે એ છે ઘરનું બનેલું સાત્વિક ભોજન. તો સવાર, બપોર અને સાંજનું વાળું સુધીનું ભોજન રેડી કરી હવે આવ્યો છે ધ્યાનમનો વારો. ધ્યાનમને હું તૈયાર કરી અને ફરી એ નાહી રહ્યો છે ઇસ્ત્રીના સ્પ્રેથી. સવારનો મારો સૌથી ક્વોલિટી સમય હોય છે, જે ફેમિલી સાથેનો સમય હોય છે, અને સ્પેશિયલી ધ્યાનમ સાથેનો. તો સવાર, બપોર અને રોંઢા સુધીની અમારી ખાવાની વ્યવસ્થા કરી અને હું ને ધ્યાનમ અમે નીકળી પડ્યા છીએ પુનામિકા પર. તો પુનામિકા શોરૂમનો મારો એક રૂટીન છે, જે ટ્વાઇસ ઇન એ વીક અમે નવો સ્ટોક આવે છે એને હું વેરીફાઈ કરું છું અને પ્રાઇસ ટેગિંગ કરું છું. તો ત્યાંનું એનો 100% ઇન્વોલ્વમેન્ટ આપે છે કે બધું જ કામ એને કરવું છે અને મને ફ્રી રાખીને બેસાડી રાખી છે બાજુમાં. અને અમારું પ્રિન્ટરમાં એટલી પ્રિન્ટ કરી છે કે પ્રિન્ટર એનું કામ કરવાનું જ બંધ કરી દીધું છે. અને દરબારી સાડીઓ છે તો ઓનલાઈન ઓર્ડર્સ માટેના જે વિડીયો મોકલું છું, તો એ તમને બી સાથે મેં બતાવી દીધું કે દરબારી સાડીઓમાં બાંધણી છે, લેરિયા છે, પ્રિન્ટેડ છે, ગોટાપટ્ટી વર્ક છે અને હેન્ડવર્કમાં છે. અને આ ડિફરન્ટ અમારી પટોળા સાડીઓ છે. સાડી માત્ર સાડી નથી, સાડીમાં હ્યુજ વેરાયટી છે. ડેલી વેરમાં પહેરવી છે તો કિમિયા છે, વેટલેસ છે, પેડેડ સાડીઓ. નાના મોટા પ્રસંગમાં પહેરવી છે તો પટોળા. ઓફિસમાં પહેરવી છે તો કોટન, મલ કોટન, હેન્ડલૂમ કોટન, ખાદી કોટન. અને ઘરમાં કંઈક બહાર જવું છે, પ્રસંગ આવ્યો છે તો એના માટેની અલગ. અને ક્લોઝ આપણો પ્રસંગ છે તો એકદમ હેવી હેન્ડવર્ક, હેવી સાડીઓ. તો હું મેક્સિમમ ટ્રાય કરું છું કે બધું જ વસ્તુ પુનામિકામાં કવર કરું છું અને મારા કસ્ટમરને મોસ્ટ સેટિસ્ફાઈડ કરું છું. અને આ વાતનો મને સંતોષ છે કે મારા કસ્ટમર મને સામેથી અભિપ્રાય આપે છે. બસ, તો એ વાતની એક બહુ ખુશી છે.